રાજગૃહી નામે શહેર છે, ત્યાં વૈભાલગીરી નામે પર્વત છે, જે જૈનોનું તીર્થધામમાંનું એક છે. અને આ જગ્યાએ પ્રભુ મહાવીરે એકવાર સમોસમાં રહી પ્રવચન આપવાના હતા. હજારો મનુષ્યએ આ બાજુ મહેશ સ્વામીની સાતિશયા એટલે કે સત્ય જ વાણી હોય છે તે સાંભળવા આવવા લાગ્યા. ધર્મનું લક્ષણ પહેલા એટલા માટે આપવામાં આવે છે, 5 મિનિટ છે, કેમ જેમ કે કોઈનું પેટ બગડે તો તરત જ ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર કે પહેલા પેટ સાફ કરો. પેટ સાફ થયા પછી બધી દવાઓ થાય, પછી કડવી દવા પીવાની હોય. કડવી દવા પીએ એટલે આપણી તંદુરસ્તી પાછી આવી જાય. તો ધર્મનું લેક્ચર 5 મિનિટ છે, વધારે નથી, તો કડવી દવા તમારે પીવી જ પડશે, ન છૂટકે. મહાવીર જન્મ કલ્યાણકના પરિસરના મહાન પર્વના દિવસોએ આપણા ઉપકારી પૂજ્ય શ્રી મહેશ સ્વામીની વાણી, પ્રવચન, વ્યાખ્યાન, બોધપાઠ લઈએ અને તેમના દ્વારા ઉઘરેલ એક રોહિણિયા ચોરમાંથી એક વીટીદાર સાધુ જીવન જેવી મોક્ષે જનાર રોહિણિયા મુનિની સ્ટોરી પરથી ચાલો આજે આપણે કંઈક પ્રતિબોધ લઈએ. જે નાટક, પિક્ચર, પ્રસંગ જોઈ સાંભળી જ્યારે સીટી મારવાનું, ચિચિયારી કરવાનું, વંશમોર કરવાનું મન થાય ત્યારે મનને મજા આવે છે. જ્યારે આવા જ પ્રસંગો વખતે વલોપાત થાય, રોવું આવે, પ્રાયશ્ચિત લેવાનું થાય, એવો માર્ગે ન ચાલ્યો તેનો પસ્તાવો થાય, અફસોસ રહે કે જિંદગી તે બધું જ આપ્યું પણ આવું કે આના જેવું કાર્ય ન તો કરી શક્યો, કરાવી શક્યો કે કરતાને સાથ ન આપી શક્યો. ત્યારે આત્માને જાગૃત કરવાનું થાય અને આવા આત્મપ્રેરિત પ્રસંગોથી જીવનને સુધારવાનો મોકો મળે અને અનંતાભો જે અજ્ઞાનમાં ખોટું રહી કરી રહ્યા હોય તે ઓછા કરવા હંમેશા આપણે જાગૃત થઈએ. જો મનની મજા આવે છે તે પુણ્ય કર્મ ભોગવવાનો સમય છે, એટલે જ તમારું જે પુણ્ય છે તે તમે વાપરી નાખ્યું તો એક દિવસ બેંક બેલેન્સ આમ વાપરતા શૂન્ય બની જશે. ફરી બેલેન્સ વધારવા, પુણ્ય કમાવા શું કરવું? સારા કામો જ અને સારા થવા પ્રયત્ન. અને આ ધર્મ દ્વારા તથા જ્ઞાની વ્યક્તિઓએ બતાવેલ રસ્તે ચાલવા દ્વારા જ તે મળે છે. પરંતુ ક્ષણિક આનંદ આવા પ્રસંગોમાં રાત રહી જાય છે, તેના વખાણ થાય છે અને અનંતા બહુ સુધારતા પ્રસંગો ભૂલાઈ જાય છે. તેની ચર્ચા નથી થતી, એ તો તેના વખાણો નથી થતા. તે કેવી વિચિત્ર વાત છે. મારે આવી ભૂમિકા બાંધવી પડી કારણ કે જ્યારે આપણે જૈન કુળમાં જૈન ધર્મના માનનાર સાથે રહી જૈન ધર્મ સમજી ન શકીએ તે દુઃખદ વાત છે. શ્રી મહાવીર સ્વામીનું એક જ વચન સાંભળી ચોર જીવ સાધુ બની મોક્ષે જઈ શકે છે. તે પ્રસંગે આજ આપણે જોઈશું અને એવા રસ્તે ચાલવા જીવનને બનાવીશું. કોઈ પણ એવી ઘટના બને તો તાળીઓ પાડી કાર્યકર્તાને એન્કરેજ કરશો ના, એમ કરવા જણાવું છું. કારણ કે દેરાસર સેવા પ્રોજેક્ટથી જ્યારે બહાર જઈએ ત્યારે ઘંટનાદ વગાડીએ છીએ એટલા માટે કે મન પ્રસન્ન થયું. કારણ કે આપણું મન પ્રસન્ન થાય છે ભગવાનની સેવા પૂજા કરતા, તો છેલ્લે તાળીઓના ગગડાથી તમે બધા પાત્રોને વધાવી લો એવી મારી નમ્ર વિનંતી છે. હવે પાત્ર પરિચય કહું છું. પાત્ર પરિચયને મેં એવી રીતે મેચ કર્યા છે જે આપણા સંઘના બધા પાત્રો છે. જરા આંસુ આવશે પણ ભગવાનને ઢાંકી દીધા છે હવે, એટલે એવું બી નથી આપણે કરતા. તો શાંતિ જાળવશો અને પોતાના બાળકોને બી શાંતિ જરા રાખવા કોશિશ કરજો. અંદર વાતો કરશો તો બહુ ડિસ્ટર્બ થાય છે, પ્લીઝ. લોહપુર ખુશ મિજાજ પર રોહિણીયા ચેરનો સ્વાર્થી પિતા પૂર્ણાબેન. રોહિણીયાબેનનો સ્વભાવ કેવો છે? રોહિણીયો ચોર, ઈસ્ટ લંડનનો વોન્ટેડ બટ વેલ એજ્યુકેટેડ ચોર કીર્તિભાઈ. શ્રાવક ધર્મપ્રેમી બાપનો ધાર્મિક દીકરો હજુ સુધી ભાવિનભાઈ. શ્રાવિકા ઇન્ડિયન સંસ્કૃતિના ગુણોધારી જૈન કુળની દીકરી રુચિબેન. મહાવીર સ્વામી વીર પ્રભુના ગુણો જેવી વિનયી સ્વભાવી શીલાબેન. પોલીસ અને અધિકારી, બે પાત્ર. ધર્મના સિદ્ધાંતોનું પાલન કરાવનાર પ્રદીપભાઈ પાસે બિંદુબેન. શ્રેણિક રાજા જેવી જિંદગી જીવનારી પાત્ર પ્રભુતાવાળી સોનલબેન. પોલીસ નંબર 2 જરૂરતવાળાને પોતાનો કટ લખી મદદ કરનાર બેંકર્સ પીનાબેન. સરપંચ ગામનો રાજા, દાદાગીરી કરતા ના આવડે ઉલટ પાત્ર કરનાર ચેતનાબેન. દેવ ખુશ થાય તો માગે તે આપે અને નારાજ થાય તો તેવા સ્વભાવી પ્રીતિબેન ભોલા. દેવી અપ્સરા જેવી યુક્તિવાદ ચિકલબેન. દેવી નંબર 2 કલા તથા ધર્મનો મેળ કરનાર નૃત્યકાર રુચિબેન. દેવી નંબર 3 હેલનની જગ્યા લેતી નટખટને જાણીતી ડાન્સર શ્રુતિબેન. સાધુ મહારાજ મોક્ષ માર્ગનો પ્રવાસી વીરતીધર
લંડનનો પહેલો વહેલો સાધુ મહારાજ કીર્તિભાઈ, નરેટર લેક્ચરો આપી બોરિંગ કરનાર પરંતુ ધર્મના માર્ગે ચલાવનાર સાધર્મિક ભાઈ ઉલ્લાસભાઈ, બોરિંગ તો કરું છું ને રાઈટ, અભય મંત્રી જીવનમાંથી વાયરસ દૂર કરી લાઈફને સાચા માર્ગે લાવનાર નિમિષભાઈ. નાટકમાં તમારે અનુમાન કરવાનું છે કે એક નાનકડું ગામડું છે, ત્યાં નાના ઘરમાં બાપ દીકરો સાથે વાતો કરતા હોય છે, પછી શ્રાવક અને શ્રાવિકા આમ ગામમાં વાતો કરતા ફરતા હોય છે, પછી મહાવીર સ્વામી સમવસ્ત્રણમાં બેઠા હોય છે અને ધર્મ પ્રવચન આપતા હોય છે. આપ શ્રી બધા ઉચ્ચ જીવો તે વ્યાખ્યાન સાંભળવા આજે ભાગ્યશાળી થયા છો. તે આપ શ્રી બધા રાજમહેલ, રાજા, મંત્રી, સિપાહીઓ, મહેલનો રાજવાડી ઠાક તેઓ દેખાવ છે. અહીંયા અમારી પાસે જેટલું કોશિશ છે, જેટલો સમય તે પ્રમાણે કર્યું છે, પણ તમારે ઇમેજિંગ કરી લેવાની છે કે આ રાજ દરબારમાં બેઠા હોય, રાજ દરબાર આવો હોય અને સ્વર્ગલોક આવો હોય. સરપંચ એટલે ગામના ચોરે બેઠેલો એક માણસ અને તેની આજુબાજુમાં બેઠા હાજીયા કરતા માણસો. જેલ તથા ચોર પોલીસ જેવું વાતાવરણ, સ્વર્ગ જેવું વાતાવરણ છે. દેવદેવીઓ, જાજરમાન તથા ભવ્ય ડેકોરેશન, બસ આનંદ મસ્તી, મજા તેવું સ્વર્ગ બનાવવાની કોશિશ કરી છે. હવે આપણે નાટક ચાલુ કરશું તો અમે પાઠ પહેલો ચાલુ કરીએ છીએ. પેલા કોનરથી લોહપુર અને રોહિણીઓ ચોર બે વાર્તાલાપ કરે છે એના ઘરમાં. જો મહાવીરની વાણી સાંભળીને એમાં આવી જશે ને દીક્ષા લઈ લેશે તો મારા બુઢાપાની લાઠી નહીં લે અને પછી મને જીવન જીવવામાં ઘણી તકલીફ થશે. પણ એ જો મારો ચોરીનો ધંધો ચાલુ રાખશે તો એને મારા જેવો પાકો ચોર બનાવીશ ને પછી મારો બુઢાપો સાવ સરળ રીતે લીધશે. પણ હાલમાં અહીં રહેલા મહાવીર સાધુથી મારા દીકરાને દૂર રાખો. તેની માટે કાંઈક કરું જેથી મારો દીકરો મારા જ હાથમાં રહે. ક્યાં ગયો આ છોકરો? રોહિણિયા, એ બેટા રોહિણિયા, શું કરે છે? જી પિતાજી. પહેલા કીધું તો વચ્ચે જરા બી ડિસ્ટર્બ ના કરો. છેલ્લે તમારો તાકાત હોય એટલું કરજો. આપણે આજે બધા રેગ્યુલેટ કાઉન્સિલના નિયમ જેટલા રૂલ્સ રેગ્યુલેશન બ્રેક કરવા છે, વચ્ચે નહીં. પૂરી ટકે ખુશી થાય છે તમને માલુમ છે, પણ જરા પ્લીઝ સાયલેન્સ રાખો તો નાટક જોવાની મજા આવશે. શું કરે છે? જી પિતાજી. આવ બેસ. આજે હું તને તારા હિતની એક વાત કહેવાની છું. તે બહુ જ ધ્યાનપૂર્વક સાંભળજે. ભલે પિતાજી, કહો, હું એક ધ્યાનેથી જ સાંભળીશ. તો સાંભળ બેટા. હમણાં આ રાજગૃહી નગરીમાં મહાવીર નામના એક સાધુ ફરે છે. તેને સમોહન એટલે કે હિપ્નોટિઝમ જેવી વિદ્યા સિદ્ધ કરેલી છે. તે વિદ્યાથી તે જે કાંઈ કહે છે કે કરે છે તે બધાય સાચું માની લે છે. અરે એને તો એવી કરામત કરી છે કે શહેરના મોટા મોટા પંડિતો ને શેઠિયાઓ અને રાજા મહારાજા પણ તેની વાત માનતા થઈ ગયા છે. અને જે કોઈ બાકી રહી ગયા છે તારા મારા આપણા જેવા, તે બધાયને એના સિદ્ધાંતો માનતા કરવા માટે હુલાસભાઈ જેવા અનેક ધાર્મિક વ્યક્તિઓને આગળ કરે છે. પરંતુ ભૂલે ચૂકે પણ તારે તેની વાણી ન સાંભળવી. જો તું આ પ્રતિજ્ઞા લઈશ તો મને ઘણો જ સંતોષ થશે, અને જો તું આ નહીં કરે તો મને અને તારી માતાને બહુ દુઃખ થશે અને આપણા ચોરીના ધંધામાં ખૂબ નુકસાન થશે. બેટા રોહિણિયા, અમારા બુઢાપામાં તારા
સિવાય અમને કોણ સંભાળશે? તારા ઉપર અમોએ કરેલા અનંત ઉપકારનો વળતર કેમ વાળીશ? માતા પિતાનો દોષી થઈશ? સમજો ને આ બધું. જી પિતાજી, તમારી વાત માની હું પ્રતિજ્ઞા લઉં છું કે એ મહાવીર નામના સાધુની વાત નહીં જ સાંભળીશ અને તમે દીધેલ શિક્ષા પ્રમાણે જ કરીશ. તમારી વાત હંમેશા યાદ રાખીશ અને તમારી સેવા કરીશ. ભલે ને હું ચોર હો, પણ માતા પિતા સેવા એ તો મારો ધર્મ છે ને. અરે ભાવેન, જો સવારે વહેલો ઉઠી તૈયાર થઈ જજે. કેમ બેન, ક્યાં જવાનું છે? રોજ તો વહેલા ઉઠે છે અને આ હોલિડેમાં ક્યાં હેરાન કરે છે? ના ભાવેન, એવું નથી. આવતીકાલે ભગવાન મહાવીરની વાણી વ્યાખ્યાન છે. મમ્મી પપ્પા પણ જવાના છે. તો હું હમણાં જ એલાર્મ મૂકી વહેલા સુઈ જાઉં કે આવતીકાલે ધર્મ પ્રવચનમાં એક એક શબ્દ બરાબર સાંભળી જીવનમાં ઉતારી શકાય. અરે આ બધા ક્યાં ચાલ્યા? એ ભાવિન, તમે બધા ક્યાં અને કેટલા સમય વાસ્તે જાઓ છો? અમે બધા ભગવાન મહાવીર સ્વામીનું પ્રવચન સાંભળવા જાય છે. અને તમારા બીજા સવાલનો જવાબ કેટલા સમય માટે? તો ત્યાંનું પ્રવચન એવું હોય કે લોકો ખાવા પીવાનું ભૂલી પ્રભુની અમૃત વાણીનું પ્રવચન કરે છે. બેન રુચિ, કહો આ ભાઈ. રામ તમારા ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા. હે ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘની આરામ ભૂલ્યા. હે રાગ ભૂલ્યા ને દ્વેષ ભૂલ્યા, વળી પાકણો વ્યાપાર ભૂલ્યા. એવા એકાકાર બન્યા કે સળગેલો સંસાર ભૂલ્યા. રે ભાઈ, સળગેલો સંસાર ભૂલ્યા. તમે પણ ચાલો મહાવીરના પ્રવચનમાં. મહાવીર? મહાવીર, હા પિતાજી. પિતાજીની વાત ખરેખર સાચી હતી. મહાવીરને સાંભળવા આ આખું ગામ ભાગે છે. આ મહાવીર જબરો જાદુગર લાગે છે. નક્કી બધા કરતા ચડિયાતો લાગે છે. પણ સારું થયું કે મારા પિતાજીએ મને ચેતવ્યું, નહીં તો હું પણ બેવકૂફ બની જાત. પણ આજે ચોરી કરવાનો સારો મોકો મળ્યો છે. બધા ત્યાં અને ગામમાં કોઈ નહીં. તો ચાલ જલ્દી ઝપાટો કરું અને લોકોના ઘરમાંથી જે જેટલું મળે તેટલું લઈ ભાગી આવું. લોકોને યાદ રહે કે મહાવીર મોટો કે રોહિણીઓ ચોર. આ તમારે વિરામ બોલવાનું છે. વંદે વીરમ, વંદે વીરમ, વંદે વીરમ, વંદે વીરમ, વંદે વીરમ. મહાવીર સ્વામી આવ્યા તો આપણે મહાવીર સ્વામીનું સ્વાગત આ રીતે કર્યું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્ચાયાણમ, નમો લોયે સર્વસાહુણમ, એસો પંચ નમોકારો, સર્વ પાવપણાસનો, મંગલાણં ચ સર્વેતે, પડમં હવૈ મંગલમ. અરે હું છે ને આ મહાવીરની પાછળથી નીકળી જાઉં એટલે કોઈને મારા ઉપર શંકા ન પડે. બધાને એમ જ થાય કે હું અહીંયા હતો. હે દેવાણુ પ્રિય, આજે હું તમને સમજાવીશ કે દેવપણું કોને કહેવાય અને દેવપણામાં શું સુખ હોય. દેવોના મુખ્ય 4 લક્ષણો હોય. પહેલું લક્ષણ
દેવોની આંખો કલકારા મારતી નથી. બીજું લક્ષણ, દેવોના ગળામાં રહેલી ફૂલની માળા ક્યારેય કરમાતી નથી. ત્રીજું લક્ષણ, દેવોને શરીરે પરસેવો થતો નથી. ચોથું લક્ષણ, દેવો પૃથ્વીથી 4 આંગળ ઊંચા ચાલે છે. આ મુખ્ય 4 લક્ષણો છે દેવોના. અરે ક્યાં આ મારવીની વાત સંભળાણી. આ કાંટો આવા જ વખતે વાગવો હતો. જેમ જેમ વાત એની બોલવા પ્રયત્ન કરું છું તેમ તેમ વાત ઘટન થતા હવે તો બાય હાથ. ભગવાન જાણે હવે શું થશે. ચાલ આ જલ્દી ભાગું. આ એક થેલો ચોરીનો તો ઘર ભેગો કરી દો. લાગે છે કે નહીં? લાગે છે તો તે પકડ તેને. લાગે છે કે ઠેલામાં ઘણા સમય થયો તારી તલાશ હતી. માંડ હાથમાં આવ્યો છે. હવે બરાબર સજા કરીશું. ચાલ ચાલ, આને તો દાગીના જોયા છે. એને મહામંત્રી પાસે લઈ જાય અને ન્યાય કરાવીએ. મંત્રીજી, આ આપણા ગામમાં ચોરી કરી જઈ રહ્યો હતો. સંભાળો. ચોરી? તો પછી તેને મહારાજ પાસે લઈ જાઓ. મહારાજ એનો ન્યાય કરે. ભલે, જેવી આજ્ઞા. महाराज की जय हो. महाराज की जय हो. महाराज की जय हो. महाराજ, આ ચોર આપણા ગામમાં ચોરી કરી અને ભાગી રહ્યો હતો. આ ચોરને ભારે સજા કરો, જેથી બીજા કોઈ ચોરીનું નામ ન લે અને મારી પ્રજા સુખ શાંતિથી જીવે. મહારાજ, આપની વાત સાચી છે, પણ તેની પાસેથી આ જે માલમુદ્દા મળ્યા છે તે તેના જ પોતાના છે તેમ તે કહે છે. અને જ્યાં સુધી આપણે સાબિત ન કરી શકીએ ત્યાં સુધી સજા કેમ કરાય? તારું જ નામ રોહિણીઓ છે ને? સાચું બોલીશ તો સજા ઓછી થશે. સાચું બોલ. ના મહારાજ ના, મારું નામ તો દુર્ગચન છે અને હું તો શાલિગ્રામ વાળો છું. ખોટું બોલે છે. મહારાજ, મારે તો ખેતીવાડીનો ધંધો છે. આ દાગીના મહારાજ છે, ગીરવે મૂકવા આવ્યો હતો. ફરી ખોટું બોલો. દાગીના લઈ આ મહેન્દ્રભાઈ શેઠને ત્યાં જતો હતો અને આ સિપાહીઓ ચોર સમજી પકડી લીધો. હાલ તો તેને જેલમાં રહેવા દો. આપણે કુમાર, શાલિગ્રામમાં જઈને તપાસ તો કરાવો. આ જે કહે છે તે સાચું છે કે નહીં, પછી જ બરાબર ન્યાય થાય. જેવી આપની આજ્ઞા. ચાલ જેલમાં. આ જેલ છે હો. જો તું મારું કહેલું શાલિગ્રામના સરપંચને જઈને કહીશ તો તને ઘણા પૈસા આપીશ. જો, મારી તારું કામ હું બરાબર કરી દઈશ, પણ પૈસા સારા એવા જોશે હો. તો જા અને સરપંચને જઈને કહે કે દુર્ગચન આ ગામનો સજ્જન ખેડૂત છે અને મારો ભાઈબંધ છે. અને હા, બીજા 2-4 જણાને પણ હાજીરા કરવા તૈયાર રાખી રાખે. સમજ્યો ને? અરે કેવું ન પડે, એમાં બધું કામ થઈ જશે. રામ રામ બાપુ. એ રામ રામ. કેમ છે તબિયત પાણી? સારી છે. ધંધા પાણી કેવા ચાલે છે? સારા ચાલે છે. તો ઠીક છે. તમે કેમ છો? અરે તમારા રાજમાં શું વાંધો હોય બાપુ? કેટલો માલ કમાણા? હવે એ બધું તમને ના કહેવાય. અત્યારે તો ખાસ તમને કહેવા આવ્યો છું કે આ રોહિણી આવે છે ને, તમને ખાસ કહેવાયું છે ભલે. કે રાજાના સિપાહીઓ તપાસ કરવા આવે ત્યારે તમારે એટલું જ કહેવાનું છે કે આ એનું સજ્જન ખેડૂત છે આપણા ગામનો અને તમારો ભાઈબંધ છે. અને બીજા 2-4 ને હાજી હા કરવા તૈયાર કરી દેજો અને રાબેતા મુજબ
એ તમારું ખિસ્સું ભરી દેશે. ભલે બાપા, તમારું કામ થઈ જશે. અરે વાહ, સરસ હો. તમે જઈને તમારો સમાચાર પહોંચાડી દો. ભલે ત્યારે. આ નક્કી લાજ લીધી લાગે છે. રામ રામ સરપંચ. હે રામ રામ. અભયકુમાર મંત્રીએ મને તપાસ માટે મોકલ્યા છે. શું આપના ગામમાં દુર્ગચંદ નામે કોઈ માણસ રહે છે? હા, રહે છે, પણ તેણે શું કર્યું? તે તો ખેતીવાડીનું કામ કરે છે. હા, પણ તેણે શું કર્યું? તે મારો મિત્ર છે. જલ્દી કહો, તે કઈ તકલીફમાં તો નથી ને? ખાસ કાંઈ નથી. અભયકુમાર મંત્રીના કહેવાથી પૂછપરછ કરીએ છીએ. ભલે ભલે તો બાપુ, આવજો ત્યારે. આવજો. ફરી જરૂર પડશે તો મળીશું. ભલે આવજો. રામ રામ. રામ રામ. પ્રણામ અભયકુમાર મંત્રી. સરપંચે કહેવડાવ્યું છે કે દુર્ગચંદ નામે માણસ છે ને તે ખેતીવાડીનું કામ કરે છે. ખેતીવાડીનું કામ. આ ચોર બહુ ક્લેવર છે. તેને યુક્તિ કરી પકડવો પડશે. એક મોટો રાજમહેલ બનાવો, ત્યાં આગળ નર્તકી ગોઠવું અને તેને પકડવા જાળ બિછાવો. અધિકારી, પ્રણામ છે. શું સેવા કરું મંત્રીશ્વર? જો સાંભળ, તારે મેં જે આ દારૂની બોટલ બનાવી છે, તારે પેલા રોહિણીયા ચોર આ દારૂ ગમે તે રીતે પાવાનો જ છે. અને હા, તારી ને તેની દોસ્તી થઈ ગઈ છે. ઈ વાતની ખબર મને પડી ગઈ છે. અને મારું કહેલું કામ જો તું નહીં કરે તો રાજદ્રોહની સજા ફાંસી કરીશ. મને માફ કરો મંત્રીશ્વર, મને માફ કરો. મારી આ ભૂલ થઈ ગઈ. પૈસાની લાલચે મેં આ કામ કર્યું હતું. હવે હું કદી નહીં કરું. તો જા, તારા કામે લાગી જા. ભલે, જેવી આપની આજ્ઞા સાહેબ. ચાલ, હવે જેલમાં જઈને દારૂ પીવડાવું. મારું કામ થઈ ગયું. અરે, બધું પતી ગયું. તારે જરા વ્યાધિ કરવા જેવી વાત નથી. લે, તારા માટે આજે આ સરસ મજાનું ખાવાનું અને આ ચંદ્રહાસ નામનો દારૂ લઈ આવ્યો છું. મજા કર, મજા. જેલમાં છો ત્યાં સુધી તું મારો મહેમાન. અરે બહાર નીકળ પછી તું મારું ધ્યાન રાખજે. અરે યાર, તે તો દોસ્તીનું નામ રાખ્યું. લાવ જલ્દી, ચાલ પીએ. શું કરીશ? ના ભાઈ, ડ્યુટી ઉપર છું, ના પીવાય. અને આ ભવિષ્યના માફ કરવામાં બોલાય નહીં. લે, મજા કર, મજા. અરે તને ખરી મજા કરવી હોય તો પાછલે બારને તને મૂકી જાવ. ત્યાં સ્વર્ગ છે, સ્વર્ગ. હાલ હાલ. હા, ચાલો. ત્યાં તો તું જલસા કરજે, પી પીને. લે, આ તો જલસા છે. પ્રણામ મારા નવલા દેવ. દેવલોકમાં તમારું સ્વાગત છે. તમારા પુણ્યકર્મની લીધે થઈને તમને અહીંયા દેવલોકમાં જગ્યા મળી છે. હવે તો અનંત વર્ષ સાથે રહીને વિવિધ પ્રકારના સુખ ભોગવવાના છે. અમે તમારા પડ્યા બોલ ઉપાડીશું. લ્યો, તમારા મન બેલાવા માટે નૃત્ય.
મ્યુઝિક વગર કરવું પડશે, લેપટોપનો પ્રોબ્લેમ થયો છે. ડાન્સ કરીને દેવી એક પ્રસન્ન કરે છે, પણ એ ડાન્સ અમારાથી થઈ શકતો નથી. પણ અમે તમને છેલ્લે બતાવશું જો લેપટોપ ફિક્સ થઈ જશે તો. વી આર કેરી ઓન ઇન અ ફર્ધર. હવે દેવ આવે છે સ્વરૂપમાં. દેવી, તમે નૃત્ય શા માટે કર્યું? અમારા નવા નાથને રીઝવવા માટે તેની સેવા કરીએ છીએ. તો શું તમે મને ભૂલી જશો? પેલા તમે એને પૂછી તો લો કે એને શું શું સારા કર્મ કર્યા છે, એ પછી એની સેવા કરો ને. હા, તે તો સાવ બરાબર વાત છે. હાથે કંગન ને આરસી. તમે પણ બસ બેસો, એથી પછી તમે કમ્પ્લેન ન કરો. લ્યો, લક્ષ્મી ચાંદલો કરવા આવે અને હું મોઢું ધોવા જાઉં. લ્યો, ત્યારે હું એ બેઠો બસ. તો બોલો મારા નવલા દેવ, તમે શું શું સારું કામ કર્યું છે ને શું ખોટું કર્યું છે? તમારા સારા કામોની લીધે થઈને તો તમે અહીંયા દેવલોકમાં ઉત્પન્ન થયા છો. પણ જીવ ખરાબ પણ કામ કરે છે. સંકોચ વિના બધી વાત કહી દીધી. અમારાથી શું ભેદ? અમે તો તમારા દાસી છે ને આ ભાઈ બંધ. શું હું ખરેખર દેવ થયો છું કે પછી મને પકડવા આ કઈ નાટક છે? પેલા મહાવીરે તો દેવના લક્ષણો તો કઈક બીજા જ બતાવ્યા હતા, અને અહીંયા તો કઈક અલગ જ લાગે છે. શું વિચારમાં પડ્યા મારા દેવ? મહાવીરે તો એમ કહે કે દેવોની આંખો પલકારા મારતી નથી, પણ અહીંયા તો બધાયની આંખો પલકારા મારે છે. દેવોના ગળામાં રહેલી પુષ્પની માળા કોઈ દિવસ કરમાતી નથી, પણ અહીંયા તો ઘણાની કરમાઈ ગઈ છે, અને ઘણાના ગળામાં તો છે જ નહીં. દેવો પૃથ્વી ઉપર ચાલતા નથી, પણ અહીંયા તો બધા બેઠેલા છે અને બધાય ચાલે છે. અને દેવોને પરસેવો વળતો નથી, પણ અહીંયા તો બધાયને પરસેવો વરેલો છે. જરૂર આ મને કઈ ફસાવાની ચાલ છે. મહાવીરને આટલા બધા માને છે તો ચાલ આજે હું પણ એકવાર એની કહેલી વાત માની અને જો પછી શું થાય છે. આમ તો પોતાના વખાણ કરે, પોતાની જાતે પોતાના વખાણ કરે એને કઈ ઠાવકાઈ ન કહેવાય. પણ તમે પૂછો છો કે શું સારું કર્યું, શું સારું કામ કર્યું છે અને શું ખરાબ કામ કર્યું છે, તો જણાવું છું. મેં ઘણાની મદદ કરી છે, દાન પણ ખૂબ કર્યું છે, માતા પિતાની સેવા, ભાઈ બહેનની મદદ પણ કરી છે, અને આ ભાવિનભાઈ અને ભાસ્કરભાઈ જેવા જે તપસ્યા પણ મેં ખૂબ કરી છે. સાધુ સંતોની સેવા કરી, 12 વ્રત ધારી એક સાચો શ્રાવક બની જીવન જીવ્યો છું. મને તો એવું કઈ યાદ જ નથી આવતું કે મેં શું ખોટું કર્યું. પછી દેવલોકમાં જન્મ તો મળે જ ને. નારકી તો કોને મળે કે જે કાવા દાવા કરે બીજાને. બીજા ગમે તે એટલા સારા હોય તોય પણ એને નીચા પાડે, અને પોતાની જાતને બ્રહ્મા દુનિયાનો માનીને ચાલતો હોય એવા બધાને મરે ને. આપણું જીવન તો ઘણું સરસ છે. તમે આ બધાની સામે પ્રાયશ્ચિત કરી લો, જેથી મોક્ષ દ્વારે જવું ઈઝી પડે. અને ખરા દિલથી કરેલું ઈચ્છામી દુક્કડમ સર્વ પાપોને હણે છે. ખબર છે તમને? મારી જિંદગીમાં મેં ખોટું એવું કામ કર્યું હોય એવું યાદ જ નથી આવતું, કારણ કે હું હંમેશા ભલો માણસ રહ્યો છું. મનુષ્ય જીવન હોય એને જ માન, પ્રમાદ, મોહ, માયા, જ્ઞાન, દેશ બધું મનુષ્યને જ આ બધા અવગુણ હોય. તો તમે બી પાપ તો બધા કર્યા જ હોય, તમે બી જરૂર કર્યા હશે. મેં નિરંતર સાધુ સંતોની સેવા કરી, એના સત્સંગમાં જ રહ્યો છું. પોતાના સ્વાર્થ ખાતર કંઈ ખોટું કામ જ નથી કર્યું, અને કોઈ દિવસ કોઈની નિંદા પણ નથી કરી. સગાવાલા કે મારું તારું પણ નથી કર્યું. પછી મને કેવી રીતે યાદ આવે કે મેં શું ખોટું કર્યું હતું?
આપ પણ દેવ છો તો આપણા જ્ઞાનથી બતાવો કે મેં શું ખોટું કર્યું. મનુષ્ય આપ ભલે બહુ કુશળ છો આ જીવનમાં, ભલે આ જીવનમાં તમે બહુ જ કુશળ રહ્યા, પણ કર્મ પ્રમાણે તો આપણે કરવું જ પડે છે. અને આ તમારા કરેલા કર્મ તમારા ફેમિલીને બી થોડા ઘણા અંશે અસર થાય છે. એ આપણા જૈન ધર્મનો શ્રેષ્ઠ સિદ્ધાંત છે, તે ભૂલતા નહીં. મંત્રીશ્વર પ્રણામ હો. મંત્રીશ્વર, આપે જે મને કાર્ય સોંપ્યું હતું ચોરની બાબતમાં, મેં બધું કરી વળ્યું, પણ આ ચોર તો બહુ જ તેજ લાગે છે. તો હમણાં તેને છોડી મૂકો, પણ તેની પાછળ એક સિપાહી 24 કલાક લગાડી પછી જોશું. ભલે, જે બી આપની આજ્ઞા. હું એમને હવે છોડવાની તૈયારી કરાવું છું. તારો તો આજે સરસ દિવસ છે, તને આજે રાજાએ રજા આપી દીધી છે. ભગવાન મહાવીરના કહેલ શબ્દો મેં ભૂલથી પણ સાંભળી લીધા હતા, છતાંય મને ફાંસીની સજામાંથી મુક્તિ મળી. તો શું એના ચરણોમાં જઈને રહું અને જીવન ગુજારું તો સ્વર્ગ કે મોક્ષ ના મળે? જરૂર મળે, 100% મળે. તો ચાલ હવે સંવત્સરમાં જઈ ભગવાન મહાવીરના ચરણોમાં મિચ્છામી દુક્કડમ લઈ આ કિંમતી મનુષ્ય જીવનને સુધારો. અત્યાર સુધી તો કાગડાની જેમ અમરાફળ મૂકી લીંબોડાની લીમડી ખાવા જેવી જિંદગી જીવી, પણ હવે તો ભગવાન મહાવીરના ઉપદેશો સાંભળી આ જીવન સફળ કરું. નહીં તો શું આ અભય કુમાર એવા ની બુદ્ધિને ચેલેન્જ કરવાની કોઈનામાં તાકાત છે? જો ભગવાન મહાવીરના ફક્ત 4 વાક્ય મારી જિંદગી બચાવી શકતું હોય તો એને વધુ સમજતા શું ન મળે? હે પિતાશ્રી, તમે આ શું કર્યું? તમારો અને મારો ભાવ સુધરે તેવા દરેક કાર્ય શીખવાડ્યા અને ધર્મમાંથી દૂર રાખી અનંતો ભવો ભગાડ્યા. હે પિતાશ્રી, તમને પિતા કહું કે દુશ્મન એ જ નથી સમજાતું. તમે આવું શા માટે કર્યું? અનંતો ભવો રજડું તેવું શા કારણે કર્યું? પિતાશ્રી, તમે શા કારણે કર્યું? હે જીવ, ચાલ હવે ભગવાન મહાવીર પાસે જતા પહેલા અભયકુમાર મંત્રી આગળ જઈ માફી માંગો. પ્રણામ અભયકુમાર મંત્રી. તમે તમને એક ખરા દિલની વાત કેવી છે. મંત્રીઓનું કામ જ આપણી જૈન સંઘની કમિટી અને આપણા પ્રેસિડેન્ટ હસમુખભાઈ છે ન્યાય કરવાનું જ છે. બોલ, શું કેવું છે? શ્રી ભગવાન મહાવીરના 4 સિદ્ધાંતોએ જ મારી જિંદગી બચાવી છે.
અને મને લાગતી તમારી દરેક શંકા સાચી છે. હું કબૂલ કરું છું કે હું જ રોહિણીઓ ચોર છું. પણ આજે હવે હું પશ્ચાતાપ કરું છું. લ્યો, આ જીવનભરનો ચોરીનો માલ તમારા ચરણે ધરું છું અને તમારી પાસે અરજી કરું છું કે મને માફ કરો. અને હવે ભગવાન મહાવીરના ચરણોમાં જઈ દીક્ષા લઈ આ જીવન પુણ્ય કરું તેવા આશીષ આપો અને સહાય કરો. બસ એટલી જ મારી અરજી. ચોરને મારવાનું કામ રાજનું નથી, તેને સુધારવાનું જ કામ રાજનું. અને જો તું ખરા દિલથી દીક્ષા લેવા માંગતો તો રાજાને હું સમજાવું. અને એ જ નહીં, તારી દીક્ષાનો વડવડો અને વર્ષિદાનની સમગ્ર જવાબદારી હું લઈશ. આજથી તું પણ મારો સાધન પાડ. તને પણ ખાના. બોલો જય નોમ જયતી. બધાએ આજે અપવાસ કર્યા. બોલો જય નોમ જયતી. જય નોમ જયતી. પ્રણામ. હવે હું મહાવીરના ચરણોમાં જઈશ. બધી રાજસભા બેઠી છે. મહાવીરની વાણીમાં સાંભળવા આવ્યા છે. હે મહાવીર પ્રભુ, હું આજ સુધી તમારા વચનોથી ઘણો દૂર રહ્યો અને દુઃખમય આ સંસારમાં રખડતો રહ્યો. આ સંસાર સાગરમાં લોકોમાં પ્રસરતી તમારી વાણી નૌકાની જેમ તરી ભવ પાર લઈ જાય છે અને ઘણા નાવિકો તરી જાય છે. હું ઈચ્છા વગરના જીવે પણ તમારી વાત સાંભળીને મારું જીવન આબાદ રીતે બચાવવા સફળ થયો છે. તો શું જે જીવો આપના વચનો પર પૂરી શ્રદ્ધા રાખતા હશે તે અચૂક ભવ પાર ઉતરતા જ હશે ને? હે પ્રભુ, તમે જ મને બચાવ્યો છે, તો હવે તમે જ મને તારો. મને દીક્ષા આપો પ્રભુ, મને દીક્ષા આપો. જો હું ચોર જતી ધર્મને પાળી શકું એવો તેવો હો તો મને દીક્ષા આપો. મને ઉગારો પ્રભુ, મારો બેડો પાર લગાડો પ્રભુ, મારો બેડો પાર લગાડો. તો લે આવો ગો. તમને બે ડાન્સ એક સાથે દેખાડીએ છીએ. આ દીક્ષા લીધી છે, દીક્ષાનો ડાન્સ, અને પેલા રુચિનો આપણે શ્રુતિનો ડાન્સ દેખાડી દઈએ તમને. શ્રુતિ which one you got ready? No, which one you got ready first? Both. Ruchi play.
સાંભળી તમે બધા ખુશ થયા હશો. હે હવે દીક્ષાર્થીએ દીક્ષા લીધી છે એ નિમિત્તે એક નૃત્ય કરીએ છીએ. વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. રોહિણિયા મુનિ નામ ધારણ કર્યું. શું નામ હતું પેલા? રોહિણીયો ચોર. અડધાને ખબર નથી, બધા ઊંઘી ગયા હતા. ચતુર્થ તપ કર્યું એટલે એક ઉપવાસથી માંડી 6 માસ સુધીના ઉપવાસનું ઉગ્ર તપ કરી ભાવ સંલેખના કરી વીર પ્રભુની આજ્ઞા લઈ વૈભાગીરીએ પાદ્મોપગમ અનશન કરી સ્વર્ગે એક ચોર જીવ મહાવીર સ્વામીના શરણે આવ્યો તો એક ચોર જીવ પણ ક્યાં ગયો? મોક્ષે ગયો. અને મોક્ષે ગયો તો હે વીર મહાવીર, અમોને પણ ભાવ જગાડો કે દીક્ષા લઈ મોક્ષ માર્ગે ચડીએ. અમો તો રોહિણિયા કરતાં પણ વધારે પાપી છીએ. કોણ કબૂલ કરે છે રોહિણિયા કરતાં બી વધારે પાપી છે? એવું કોઈ નહીં. રોહિણી તો ચોર હતો. આપણે કપટી, ક્રોધી, ઝઘડાખોર, ઈર્ષાખોર કેવા કેવા છીએ. દાખલા આપ્યા રાખો તો શાંત થઈ જાવ એવા છીએ આપણે બધા. કોઈ નહીં કે હું એના કરતાં પાપી છું. રાઈટ. અમારા અવગુણો તો પાર જ નથી. સવી જીવ કરું શાસન દ્રષ્ટિની ભાવનાએ સર્વ જીવોને ઉગારો તેજ પ્રાર્થના. તેજ પ્રાર્થના. મહાવીર સ્વામી આપને માંગલિક સંભળાવશે. રોહિણીઓ પછી આવશે, તમે બતાવી.
હોપ કે તમને અમારી મહેનત સફળ કરી હશે કે મહેનત કરી છે બધા. અને દરેકના નામ લેતા જે કોઈ ભાઈઓ બહેનોએ અમને આ પ્રોગ્રામમાં જે કઈ વસ્તુની આપીને સહકાર આપ્યો હોય તેઓ બધાનો અને કમિટી મેમ્બરોનો સર્વનો અમે આભાર માનીએ છીએ. જય જીનેન્દ્ર. હવે આપણે એક પછી એક બધાનું ઇન્ટ્રોડક્શન આપશું. પૂર્ણાબેન કોઠારી, મહાચોર. કીર્તિભાઈ ભીમાણી, કન્વર્ટ ભોગીમાંથી યોગી. મનીષભાઈ નિમિષભાઈ શાહ, રાજમંત્રી. સોનલબેન રાજા, ચેતનાબેન મહેતા, સરપંચ. ભાવિનભાઈ અને રુચિબેન પ્રજાજનો. પોલીસ બંને પોલીસો બિંદુબેન દોશી અને બીનાબેન મહેતા. શ્રુતિ ડાન્સર, જીતલ દોશી, દેવી. શ્રુતિ વોરા, નર્તકી. અને રુચિબેન પણ નર્તકી તરીકે છેલ્લે આવ્યા. અને શીલાબેન દોશી, મહાવીર ભગવાન. આપણે આપણા સમાજનું આ ગૌરવ છે કે આપણે બધે બારે કલાકારોની શોધ કરતા હોઈએ છીએ, પણ આપણા જ ઘરે આટલા મોટા ગ્રુપમાં આટલી બધી સારી કલા એમને પ્રદર્શિત. એકવાર બધાને તાળીથી ગણગણાવી. ઉલ્લાસભાઈનો ખાસ આભાર કે જેને મારે એટલું કહેવાનું છે કે ઉલ્લાસભાઈ, છેલ્લે તમે મારી સ્વામીને પણ બેસાડી દીધા. અને હવે આપણા યુવા જે જૈનો છે તેઓને પણ
કાંઈ. તો પ્લીઝ આપણા સંઘને હજી આપણે ઘણો આગળ વધારવાનો છે. તો આ રીતે દરેક ભાગ લેતા રહેશો અને હજી આપણા જે બાકીના દિવસો છે તેમાં પણ કોઈને પણ કોઈ જાતની પણ અહીંયા પ્રવૃત્તિઓ કરવી હોય તો તમને આ તમારો શ્રમ છે. તો પ્લીઝ આગળ આવી અને મને નામ લખાવજો. થેન્ક યુ વેરી મચ. અને આપણે જવા પહેલા આપણા પ્રભાબેન તરફથી છે તે લેતા જશો અને કાર્યકર્તાઓ દરેક ખુરશીઓ મુકાવા